બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા દ્રષ્ટિહીન યુવતીઓને લેપટોપ અર્પણ કરાયા. ટેકનોલોજીના સથવારે દ્રષ્ટિ ક્ષતિ ધરાવતી યુવતીઓ બનશે આત્મનિર્ભર. અમદાવાદ સ્થિત બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા એક વિશેષ કાર્યક્રમ અંતર્ગત દ્રષ્ટિ ક્ષતિ ધરાવતી તેજસ્વી યુવતીઓને લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ દ્રષ્ટિહીન વિદ્યાર્થીનીઓને ડિજિટલ યુગમાં આત્મનિર્ભર બનાવવાના અને તેમના અભ્યાસમાં આવતા અવરોધોને દૂર કરવાનો છે. સંસ્થાના સંકુલમાં યોજાયેલા વિતરણ સમારોહમાં અનેક લાભાર્થી યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમના ચહેરા પર આધુનિક તકનીક મેળવવાનો આનંદ સ્પષ્ટપણે દેખાતો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સામાજિક અગ્રણીઓ અને શિક્ષણવિદોએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં કોમ્પ્યુટર સાક્ષરતા અનિવાર્ય છે અને આ લેપટોપમાં ખાસ પ્રકારના શ્રવણ આધારિત સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જે દ્રષ્ટિહીન વ્યક્તિઓને વાંચવા અને લખવામાં સહાયરૂપ થાય છે. આ ટેકનોલોજીની મદદથી યુવતીઓ ઉચ્ચ શિક્ષણના પુસ્તકો, ઓનલાઈન લેક્ચર્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ વધુ સચોટ રીતે કરી શકશે. આ વિશ્લેષણ સૂચવે છે કે આવા સાધનો માત્ર શૈક્ષણિક સાધન નથી, પરંતુ આત્મવિશ્વાસ વધારવાનું માધ્યમ પણ છે. રાજ્યના લગભગ તમામ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોમાંથી બહેનો આવી છે અને એમને આજે આપણે લેપટોપ આપે છે. આ લેપટોપમાં આવશ્યક તમામ સોફ્ટવેરોનું ઇન્સ્ટોલેશન પણ કરાયું છે અને લેપટોપના વિતરણ પછી 2 કલાક એમને વિશિષ્ટ તાલીમ, આ લેપટોપનો ઉપયોગ કેવી રીતે કરવો એની પણ આપણે તાલીમ આપવાની ગોઠવણી કરી છે, જેથી કરીને તે લોકો એનો સાચા અર્થમાં ઉપયોગ કરી શકે અને તેમના અભ્યાસ, વ્યવસાય અને જીવનના રોજિંદા વ્યવહારમાં પણ એનો ઉપયોગ કરી શકે.